કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વાડી મોતી વોરવાડ વિસ્તારમાં ઈદ નિમિત્તે વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેરના વાડી મોતી વોરવાડ વિસ્તારમાં આવનારી ઈદના પવિત્ર તહેવારને અનુલક્ષીને વોર્ડ નંબર 15ના કર્મચારીઓ દ્વારા વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશમાં સ્થાનિક રહીશો, સમાજના આગેવાનો તથા યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર વિસ્તારને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। ઝુંબેશ દરમિયાન વિસ્તારની ગલીઓ, રસ્તાઓ તથા જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી તેમજ એકત્રિત થયેલા કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને મસ્જિદો અને દરગાહની આસપાસ મુખ્ય માર્ગો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું જેથી તહેવાર દરમિયાન કોઈ અસુવિધાઓ ન થાય। આ પ્રસંગે સ્થાનિક આગેવાન મુનાફભાઈ ગરીવાલા, અબુબકર મિયાવાલા દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી અને તહેવારો દરમિયાન સ્વચ્છતાની મહત્ત્વ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ઈદના પવિત્ર તહેવાર પૂર્વે હાથ ધરાયેલી આ સફાઈ ઝુંબેશને વિસ્તારમાં રહેતા લોકો દ્વારા સરાહનીય પગલું ગણાવી પ્રશંસા કરવામાં આવી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। साफ तो रोज ही होते भाई। ले लो ना ये दो यहाँ पे आपको सफाई का या तो फिर दूसरा कोई कॉर्पोरेशन के अंदर में कुछ तकलीफ है? नहीं कोई तकलीफ नहीं है। रोज कचरे की धारी रोज रेगुलर आती है और कचरा भी लेके जाती है। सफाई भी अच्छी रहती है। कोई तकलीफ हम लोग कचरा डोर टू डोर की गाड़ी में डालते हैं? नहीं डोर टू डोर की गाड़ी में ही डालते। नहीं कोई कंप्लेन नहीं। सफाई भी एक नंबर करके जाता है वो। 9 बजे पी के दरगाह में जो कर्मचारी है, जो सफाई कामदार, वो अच्छी तरह से काम करते हैं और रेगुलर जो वैन आनी चाहिए वो भी रेगुलर आती है। कोई तकलीफ नहीं है। वार्ड नंबर 15 से कोई तकलीफ नहीं है। વિસ્તાર છે અને એ સફાઈની કામગીરી કેવી છે? આ આપણું વાડી મોટી વોર્ડ 9 ગજા પીર, જે 9 ગજા પીર દરગાહ કહીએ છીએ એ વિસ્તાર છે। અહીંયા વોર્ડ નંબર 15નું અધિકારીનું કામ સારું છે। તે ડોર ટુ ડોર ગાડી જે આવી જોઈએ 12 વાગ્યા સુધીમાં ગાડી આવી જાય છે અને બધા રેગ્યુલર કચરો નાખે જ છે અને કામગીરી બી સારી છે। અને જે નથી નાખતા એને બી અમારા ઘર અહીંયા મોહલ્લાના જે વડીલ છે એ આજીજી કરશે અને એ બી બંધ કરાવી દેશે જે નાખે છે એ। આપનું નામ? મારું નામ સોપારીવાલા તંજીમબાનું। આજે વાડી મોટી વોરવાડ 9 ગજી વોરવાડ વિસ્તાર છે। આ સ્લમ વિસ્તાર જે તમારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાહેબે સ્લમ ક્વાર્ટરનું જે 1 day 1 જે એરિયો સાફ સફાઈની જે ઝુંબેશ ચાલુ કરી છે હમણાં, તો આજે વોર્ડ નંબર 15ના અધિકારીઓએ ઈદ ઉલ ફિત્રના તહેવારને અનુલક્ષીને અમારા ત્યાંથી એમને 1 day 1 આ સફાઈ ઝુંબેશ ચાલુ કરી છે। વોર્ડ નંબર 15ના તમામ અધિકારીઓ જેવા કે તમારે લક્ષ્મણભાઈ છે, જેવા કે તમારે અમારે જીતુભાઈ છે, બીજા એમના ઉપલા અધિકારીઓ જે બી છે, ચેતનભાઈ છે કે જે બી છે, એ લોકોએ અમને ઘણું સાથ સહકાર આપી રહ્યા છે ને અમારા એરિયામાં ઈદ ઉલ ફિત્રને અનુલક્ષીને આ લોકોએ જે આજે સમજી લો કે 1 વાગ્યાથી જે સફાઈ ઝુંબેશ ચાલુ કરી છે, હમણાં હું મારા ઘડિયાળમાં જોઉં તો 5 વાગે છે, હજુ બી કામ પૂરું થયું નથી। વોર્ડ નંબર 15ના અધિકારીઓને અમે ઘણું આભાર વ્યક્ત કરીએ છીએ ને અમારા એરિયાના ખાસ કરીને હું લોકોને કહીશ, વાડી મોટી વોરવાડ, 9 ગજા પીર વોરવાડ અથવા તો દરેક વિસ્તારના લોકોને હું એક ખાસ કરીને મહિલાઓને કહીશ કે તમારા ઘરમાં જે કચરો તમે જે રાખો છો એ ડસ્ટબિનમાં રાખો છો। 99% લોકો, સ્ત્રીઓ પોતાનો કચરો સાચવે છે અને સવારે ડોર ટુ ડોર ગાડીના અંદર એ લોકો નાખે છે, પણ અમુક ઘર એવા છે કે જે આજે બી ત્રીજા મજલેથી બીજા મજલેથી થેલીઓ ફેંકે છે ને આખા એરિયાને ગંદુ કરે છે। આજે આટલું મોટું રમજાન માસ, પવિત્ર માસ હોવાના કારણે એ લોકોને ઉપરવાળો સારી સમજ આપે
એમને સદબુદ્ધિ આપે, સારી સમજ આપે કે આવતા જતા નમાજીઓને. અને બીજું કે અમારા વિસ્તારના અંદર જે બુઝુર્ગાને દીન છે, આજે મૌલાના સિદ્દીક સાહેબ છે, કલંદર સઈદ દાદા છે, નવગજ પીર દાદા છે, બીજા ઘણા આવા લાલમ સઈદ દાદા, જહાંગીર પીર સઈદા, આ બુઝુર્ગાને દીનને ખાસ કરીને આવા લોકો માટે ફરિશ્તાઓ એમને મળવા આવે છે. આ અમારા બુઝુર્ગોથી અમે સાંભળ્યું છે કે જ્યારે બુઝુર્ગાને દીન કબર મુબારકમાં આરામ કરે છે તે વખતે ફરિશ્તાઓ એમને મળવા આવે છે. તો ખાસ કરીને હું મહિલાઓને કહીશ કે ભાઈ તમે બીજું બધું ના રાખો, પણ આ બુઝુર્ગના દીનને ધ્યાન રાખીને તમે કચરો ના ફેંકો, ડસ્ટબિનમાં રાખો અને દોર થોડું ગાડીમાં નાખવાનું પૂરું પ્રયત્ન કરો. ને અમારા સ્થાનિક સ્વરાજ્યની અત્યારે ચૂંટણી આવી રહી છે, શું કોર્પોરેટર અહીંયા કોઈ આવે છે? હમણાં અમારા વિસ્તારમાં આજથી 5 વર્ષ પહેલાં શૈલેષભાઈ સોટ્ટા અમને 4 કોર્પોરેટર સોંપીને ગયા હતા. એમાં આશીષભાઈ જોશી, રણછોડભાઈ, પારુલબેન અને પૂનમબેન, આ 4 કોર્પોરેટરો અમારે ત્યાં 5 વર્ષથી બરોબર કામ કરી રહ્યા છે. એમાં અમારો એરિયો શૈલેષભાઈએ આશીષભાઈ જોશીને સોંપેલો જે તે સમયે. હું પોતે સાક્ષી છું. મારી સામે કીધું કે આશીષ આ તું નવગજી ઓળવાડ, વાડી બદરી મુલ્લા અને વાડી મોટી ઓળવાડ, આ 3 વિસ્તારની જવાબદારી આશીષભાઈ જોશીને સોંપેલી. હવે અમારે ત્યાં 3 કોર્પોરેટર અમારા થઈ ગયા, પણ સદનસીબે આશીષભાઈ જોશીના નસીબમાં હશે કે અમારું જે સર સયાજીરાવ ગાયકવાડની જમાનાની જે ડ્રેનેજ લાઈન હતી વાડી મોટી વોળવાડમાં, એ ડ્રેનેજ લાઈન એમને બદલાઈ નાખી. અમારી ફાઇલ બની ગઈ હતી, પણ એ ફાઇલને આશીષભાઈ જોશીએ ડેવલપ કરી. ને અમારે ત્યાં 40-50 વર્ષની જે જૂની લાઈનો હતી એ પ્રોબ્લેમ એમને સોલ્વ કર્યો. આજે વાડી મોટી વોળવાડમાં ચોખ્ખું કાચ જેવું પાણી આવે છે. કોઈ એક જગ્યા એવી છે, છોટુભાઈ જે કાગડીનું ઘર છે ત્યાં ફોલ્ટ પકડાતું નથી, એક જ જગ્યા એવી છે. બીજું કે અમારે ત્યાં નવગજી વોળવાડમાં આશીષભાઈ જોશી જ્યારે મૌલાના સિદ્દીક સાહેબનું ઓર્સ મુબારક હતું તે દિવસે મૌલાના નફીસ સાહેબની ઉપસ્થિતિમાં અહીંયા આ એરિયાની મુલાકાત લીધી હતી. તો તે વખતે અહીંના બહેરાઓએ કીધું કે અમારે ત્યાં બહુ ગંદુ પાણી આવે છે, અમારી ત્યાં ડ્રેનેજ લાઈનો બી ઉભરાય છે. તો આશીષભાઈ જોશીએ કીધું કે જો કદાચ હું ઇલેક્શન લડીશ અને જેમાં હું જીતી જઈશ અથવા નહીં બી જીતું તો હું કોર્પોરેશન કમિશનર સાહેબથી તમારા એરિયાની ડ્રેનેજ લાઈન અને તમારે પીવાના પાણી લાઈન હું ચેન્જ કરાવીને રહીશ. તમે બેન ફિકર ના કરો, મને એક મોકો આપો. તે વખતે એમને આશીષભાઈ એવું બી નહીં કીધું કે મને વોટ આપજો, પણ હું ગમે તે રીતે ડાયરેક્ટ કમિશનરને કોન્ટેક્ટ કરીને બી તમારા એરિયાનું જે પ્રોબ્લેમ છે એ હું સોલ્વ કરાવીશ. આપનું નામ? મારું નામ મુનાફભાઈ ગરીબાવાલા. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें